નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો આજે આપણે જીએસઆરટીસી હેલ્પરનું મોડેલ પેપર નંબર 9 જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે અને આપની તૈયારીને ચકાસવા માટે પણ ઉપયોગી થઈ રહેશે। અને આની પીડીએફ તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો। 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે। ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન, રોમા રોલા એ ભારતના કયા મહાનુભાવ વિશેનું પુસ્તક લખ્યું છે? મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી કે નરેન્દ્રભાઈ મોદી? સાચો જવાબ રહેશે મહાત્મા ગાંધી। આગળનો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, ભારતમાં આઝાદીની ચળવળો દરમિયાન ઈસવીસન 1923માં ઝંડા સત્યાગ્રહ ક્યાં થયો હતો? નાસિક, પૂના, નાગપુર કે સતારા? સાચો જવાબ રહેશે મિત્રો નાગપુર ખાતે થયો હતો, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ બેંક ખાનગી ક્ષેત્રની પ્રાઇવેટ બેંક છે? એચડીએફસી, બેંક ઓફ પંજાબ, ઇન્ડસઇન્ડ બેંક, ત્રણેય બેંક? તો જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ત્રણેય બેંક। ચોથા નંબરનો ક્વેશ્ચન, જેમાં કુલ 10 રમતોનો સમાવેશ થાય છે એવી રમત કયા નામે ઓળખાય છે? ચોથા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ડેકાથલોન, જે 10 રમતોનો સમાવેશ થાય છે। માનવ શરીરમાં લોહ તત્વનું મુખ્ય મહત્ત્વનું કાર્ય શું છે? માનવ શરીરમાં લોહ તત્વનું મુખ્ય મહત્ત્વનું કાર્ય શું છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન રક્ત સર્જનનું। છઠ્ઠા નંબરનું ક્વેશ્ચન, શબ્દ અને તેનો વિરોધાર્થી શબ્દ એવી નીચેની કઈ જોડીમાં વિરોધાર્થી શબ્દ નથી? નીચેની કઈ જોડીમાં વિરોધાર્થી શબ્દ નથી? તો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન અધિક અને અક્ષર। આઠમા નંબરનો ક્વેશ્ચન, ખાતર ઉપર દિવેલ એટલે શું? ખાતર ઉપર દિવેલ એટલે શું? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે ખર્ચ ઉપર વધુ ખર્ચ। નવમા નંબરનો ક્વેશ્ચન, અસત્યોમાંથી પ્રભુ પરમ તેજે તું લઈ જા કયો છંદ છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન શિખરેણી છંદ। 10મા નંબરનો ક્વેશ્ચન, નીચેના પૈકી કયો શબ્દ કમળનો સમાનાર્થી નથી? કમળનો સમાનાર્થી નથી અંબર શબ્દ, જે કમળનો સમાનાર્થી નથી। ફાઇન્ડ ધ એરર ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ, નીચેના સેન્ટેન્સમાંથી એરર શોધવાની છે કયા સેન્ટેન્સમાં? તો 11મા નંબરનો ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન આઈ હેવ ગોટ। 12મા નંબરનો ક્વેશ્ચન, સિલેક્ટ પ્રોપર વર્ડ ધ નોન કોપરેટિવ એટીટ્યુડ ઓફ ધ નંબર કેન ઓનલી ખાલી જગ્યા ધ ઇમેજ ઓફ ધ સોસાયટી। 12મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સ્પોઇલ। 13મા નંબરનો ક્વેશ્ચન, રમેશ ઇઝ ક્વાઇટ ઇન્ટેલિજન્ટ બટ રાધર ખાલી જગ્યા। 13મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન લેઝી। 14મા નંબરનું ક્વેશ્ચન, સિલેક્ટ પ્રોપર મિનિંગ ઓફ ધ ઇડિયમ એટલે કે રૂઢિપ્રયોગ ટુ બી એબો બોર્ડ, એનો રૂઢિપ્રયોગ આપવાનો છે। 14મા નંબરનો ક્વેશ્ચન બી ઓપ્શન સાચો જવાબ રહેશે ટુ બી હોનેસ્ટ ઇન એની બિઝનેસ ડીલ, કોઈ પણ બિઝનેસ ડીલમાં પ્રમાણિક રહો। 15મા નંબરનું ક્વેશ્ચન, સિલેક્ટ પ્રોપર મિનિંગ ઓફ ધ ફ્રેઝ અ મેન ઓફ સ્ટ્રો। મેન ઓફ સ્ટ્રો જે છે શબ્દ સમૂહ છે કે ટૂંકમાં જે ફ્રેઝ આપેલું છે એનો અર્થ જણાવવાનો છે। એ ઓપ્શન સાચો જવાબ રહેશે અ મેન ઓફ નો સબસ્ટેન્સ। ટચ સ્ક્રીન એ શું છે? ટચ સ્ક્રીન એ શું છે મિત્રો? તો ઉપરોક્ત એ અને બી બંને, એટલે કે ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ બંને છે। કાગળ ઉપર ગ્રાફ અને ડિઝાઇન બનાવવા કોનો ઉપયોગ થાય છે? કાગળ ઉપર ગ્રાફ અને ડિઝાઇન બનાવવા માટે પ્લોટરનો ઉપયોગ થાય છે। ડી ઓપ્શન સાચો જવાબ રહેશે। ડાયસિવિલ, ડ્રમ, ચેન વગેરે કોની સાથે સંબંધિત છે? 18મા ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે પ્રિન્ટર।
19મા નંબરનો ક્વેશ્ચન, ઇન્ટરનેટ ઉપર ડેટા મોકલવા માટે ચોક્કસ નીતિ નિયમો પદ્ધતિઓ બનાવવામાં આવેલ છે. આ પ્રક્રિયાને શું કહે છે? એ પ્રક્રિયાને મિત્રો એક પ્રોટોકોલ કહેવામાં આવે છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઇલેક્ટ્રોનિક્સ સ્પ્રેડશીટમાં નીચેના પૈકી કઈ બાબતો હોય છે? 20મા નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઉપરોક્ત બધી જ બાબતો એટલે કે રો, કોલમ, સેલ આ બધી બાબતો હોય છે. મલ્ટિપલ ગણતરીઓ માટે એક જ ફોર્મ્યુલા ગણતરી કરવા કોનો ઉપયોગ થાય છે? 21મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન એરે ફોર્મ્યુલાસ. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ફોર્મ્યુલામાં ચોક્કસ રો અથવા કોલમને નિયત કરવા કયું ચિહ્ન સિમ્બોલ વાપરવામાં આવે છે? સોરી, આ ક્વેશ્ચનના જવાબ લખવાના રહી ગયા છે. આગળનો ક્વેશ્ચન, કોમ્પ્યુટરમાં મેન એટલે ખાલી જગ્યા. મેન એટલે ખાલી જગ્યા. 24મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. 25મા નંબરનો ક્વેશ્ચન, નીચેના પૈકી કયું પ્રિન્ટર હાઈ એન્ડ પ્રિન્ટર છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન લેઝર પ્રિન્ટર હાઈ એન્ડ પ્રિન્ટર છે. મિત્રો, આ હતા આજના વિડીયોના 25 પ્રશ્નો. વિડીયોની લિંકમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. PDF પણ તમને ત્યાંથી મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.